સ્ટાફિંગ એટલે પુટિંગ રાઇટ એમ્પ્લોઈઝ એટ ધ રાઇટ પ્લેસ ઇઝ કોલ્ડ સ્ટાફિંગ. સ્ટાફિંગ એ એચઆર નું ફંક્શન છે અને સ્ટાફિંગમાં રાઇટ એમ્પ્લોય એટલે કે એની સ્કિલ પ્રમાણે એને પર્ટિક્યુલર જોબ માટે પ્લેસ કરવામાં આવે છે. બરોબર. સ્ટાફિંગ જે છે જનરલી એચઆર મેનેજર જ કરતા હોય છે. ઇન્ટરવ્યુ લીધા પછી એમ્પ્લોયને કયા ડિપાર્ટમેન્ટમાં મોકલવું, એની સ્કિલ અને કોમ્પિટન્સી પ્રમાણે એને કેટલું વેજ આપવું, એ બધું સ્ટાફિંગમાં ઇન્ક્લુડેડ હોય છે. સ્ટાફિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. હા, સ્ટાફિંગ ન હોય, તમે ગમે એને ઉપાડી આવો અને ગમે એને કામે લગાડી દો તો એમ ના ચાલે. યુ હેવ ટુ ડુ પ્રોપર સ્ટાફિંગ ઓફ યોર એમ્પ્લોઈઝ અને એમની સ્કિલ પ્રમાણે એમને પર્ટિક્યુલર જગ્યાએ તમારે મૂકવા પડે. પછી છે કોઓર્ડિનેટિંગ. Coordinating name itself suggests to do coordination between employees and management, employees and employee, and management and stakeholders. Coordination એટલે સાથે મળીને કામ કરે એવી વ્યવસ્થા ઊભી કરવી એમ્પ્લોઈઝ અને મેનેજમેન્ટ વચ્ચે, એમ્પ્લોઈઝ અને એમ્પ્લોય વચ્ચે, અને મેનેજમેન્ટ અને સ્ટેક હોલ્ડર્સ વચ્ચે. જે આપણે આગળ ડિસ્કસ કર્યું કે સ્ટેક હોલ્ડર્સ એટલે બહારની જે થર્ડ પાર્ટી છે, જે શેર હોલ્ડર્સ છે, અથવા તો જે અન્ય કોઈ વ્યક્તિઓ છે કે જે કંપની સાથે જોડાયેલા છે ઇન્ટરનલી એઝ વેલ એઝ એક્સટર્નલી, તો એ સ્ટેક હોલ્ડર્સ છે. તો એની સાથે પણ કોઓર્ડિનેશન મેનેજરે કરવાનું હોય છે. A manager needs to make coordination between employees as well as general public. He or she needs to ensure that all the departments of an organization works in harmony. Harmony એટલે કે શાંતિથી. બરોબર. કોઓર્ડિનેશનથી જે ઓર્ગેનાઇઝેશનના બધા ડિપાર્ટમેન્ટ છે એ શાંતિથી અને સમજીને કામ કરી શકે એ મેનેજરે ઇન્શ્યોર કરવાનું હોય છે. અને જે લાસ્ટ ફંક્શન છે મેનેજમેન્ટનું એ છે કંટ્રોલિંગ. Controlling is the last function of management. Without controlling, expected outcomes can't be achieved. સપોઝ તમે 100 યુનિટ્સનો ટાર્ગેટ બનાવ્યો અને 90 યુનિટ જ આવ્યા, તો એ ક્યારે થયું હોય કે જ્યારે કોઈ પણ પ્રકારનો કંટ્રોલ ન હોય. બરોબર. અને કંટ્રોલથી તમે પાછો ટાર્ગેટ 100 સુધી પહોંચાડી શકો. વિથઆઉટ કંટ્રોલિંગ એક્સપેક્ટેડ આઉટકમ્સ કાન્ટ બી અચીવ. તમે જે એક્સપેક્ટ કર્યું હોય એ આવે નહીં. A manager needs to evaluate the work of his or her employees. મેનેજરે છે પોતાના જે એમ્પ્લોઈઝ છે એમનું વર્ક ઇવેલ્યુએટ કરતું રહેવું જોઈએ કે ભાઈ મેં આ કામ આપ્યું હતું તો આને કેવી રીતે કર્યું. એ ઇવેલ્યુએશનનું કામ મેનેજરનું હોય છે. પછી છે પ્રોપર કંટ્રોલિંગ મિકેનિઝમ હેલ્પ્સ ઓર્ગેનાઇઝેશન ટુ અચીવ ધેર ગોલ્સ. જો એક પ્રોપર કંટ્રોલ મિકેનિઝમ હોય ઓર્ગેનાઇઝેશનમાં તો ઓર્ગેનાઇઝેશનના ગોલ અચીવ થઈ શકે છે. થેન્ક યુ.